વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 1 માં ગુજરાતી વિષયમાં આપણે શું શીખવાનું છે બારાક્ષરી આપણે પ્રથમ સત્રમાં જે દિવાળીથી આગળના જે દિવસો હતા એમાં આપણે બારાક્ષરી શીખ્યા હતા શબ્દો વાક્યો બધું શીખી ગયા હતા બારાક્ષરીમાં હવે માત્ર કો કૌ અને કમ ઈ ત્રણ જ બારાક્ષરીના અંગો છે એ બાકી છે તો આજે આપણે કો વાળી બારાક્ષરી શીખીશું કે કો કેવી રીતના લખાય ખો કેવી રીતના લખાય તો આજે આપણે બારાક્ષરી લખશું અને તમે પણ તમારી ગુજરાતીની નોટમાં બારાક્ષરી એક વખત જોઈને લખવાની છે અને એક વખત એનું વાંચન પણ કરવાનું છે તો કેવી રીતના બારાક્ષરી લખાય એ હું તમને અહીં શીખવું છું જો વિદ્યાર્થી મિત્રો પહેલે તો આપણે આને શું કહેવાય ક શું છે ક ક વત્તા ઓ આ છે ઓ શું કહેવાય ઓ ક વત્તા ઓ બરાબર ઓ આને કો વંચાય પછી કો પછી આવે છે ખો બરાબર તો ખ વત્તા ઓ બરાબર ખો ખો પછી આવશે ગો ગ વત્તા ઓ બરાબર ગો ગો પછી બીજો જે ગ છે એટલે કે ઘરનો ગ એટલે ગ વત્તા ઓ બરાબર ગો ગો પછી આવશે ચો એટલે કે ચ વત્તા ઓ બરાબર ચો ચો પછી આવશે છો એટલે કે છ વત્તા ઓ બરાબર છો છો પછી આપણે શું લખશું જો જ વત્તા ઓ બરાબર જો જો પછી આવશે